બિઝનેસ લો એનું યુનિટ 1 એનો સેકન્ડ નંબરનો જે ક્વેશ્ચન છે, ડિફાઇન કોન્ટ્રાક્ટ એન્ડ explain the essential elements of valid contract. One of the most important question exam point of view થી પણ અને ઓવરઓલ આખા સબ્જેક્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ, બીકોઝ આગળ આપણે જેટલા પણ કોન્ટ્રાક્ટના રિલેટેડ ટોપિક ભણવાના આવશે, ઓલમોસ્ટ દરેક પ્રકારના કોન્ટ્રાક્ટમાં એવું કહેશે કે એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ. દરેક જગ્યા પર આ શબ્દ આવશે, તે વખતે આપણે યાદ રાખવાનું રહેશે કે એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ કોન્ટ્રાક્ટમાં કયા કયા પોઈન્ટ્સ હતા. એ વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની છે. એટલે આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તો ઇમ્પોર્ટન્ટ છે જ, ઓવરઓલ આખા સબ્જેક્ટ માટે પણ આ એટલો જ મહત્વનો ક્વેશ્ચન છે. પહેલું આપણને વ્યાખ્યા કરેલી છે લાસ્ટ સેશનની અંદર, આગલા વિડીયોની અંદર. કોન્ટ્રાક્ટ એટલે શું પહેલા ક્વેશ્ચનમાં આખું ડિટેલમાં સમજ્યા હતા. એક ક્વિક રિવિઝન કરી લઈએ. કોન્ટ્રાક્ટ માટેની વ્યાખ્યા જે ભણ્યા હતા એમાં બે શબ્દો આવતા હતા. કયા બે શબ્દો? એગ્રીમેન્ટ એન્ડ એન્ફોર્સેબલ બાય લો. એગ્રીમેન્ટમાં પણ પાછા બે શબ્દ આવતા હતા. કયા બે શબ્દ હતા? ઓફર એન્ડ એક્સેપ્ટન્સ. વેરી ગુડ. અને એની સાથે એક બીજું પણ શબ્દ હતો, કન્સેન્સસ એડ આઇટમ. ક્લિયર છે? અને આ વસ્તુ પાછી સાથે કેવું શું હોવું જોઈએ? એન્ફોર્સેબલ બાય લો. આવું જ્યાં હોય એને આપણે કહી શકાય શું? કોન્ટ્રાક્ટ. આપણે ગઈકાલ ચર્ચા કરી છે. ઓલ રાઈટ, એ જ વસ્તુ અહીં આગળ રિપીટ કરેલી છે, પછી ડિટેલમાં આપણે જઈશું. એકોર્ડિંગ ટુ સેક્શન 2 સબસેક્શન H, a contract means an agreement enforceable by law. આવી ગયો શબ્દ કોન્ટ્રાક્ટ એક એટલે શું? એગ્રીમેન્ટ enforceable by law. Thus to create a contract there must be an agreement and it must be enforceable by law. એગ્રીમેન્ટ હોવું જોઈએ અને એ એગ્રીમેન્ટ એન્ફોર્સેબલ બાય લો પણ હોવું જોઈએ. લાસ્ટ એની અંદર આપણે એ પણ વાત કરી હતી, એવા બધા બહુ એગ્રીમેન્ટ્સ હોય છે જે એગ્રીમેન્ટો છે પણ એ કાયદાકીયની માન્યતા મળતી નથી. એકાદ યાદ છે કોઈને? સોશિયલ, રિલિજિયસ, આવા બધા એગ્રીમેન્ટ્સની વાત કરી. ઉદાહરણ પણ આપણે લીધેલા ને કે ભાઈ કોઈને જમવા માટે બોલાવીએ અને ના જઈએ તો એના પર કોઈ કાયદેસરનો કેસ ના કરી શકાય. રાઈટ? કોઈ રિલિજિયસ કોઈ એગ્રીમેન્ટ થયેલા હોય કે આપણે ડુંગળી લસણ વાળું ઉદાહરણ ગઈકાલ લીધેલું, તો એની અંદર કોઈ કે આપણા પર કેસ નહીં કરવાનો કે ભાઈ ના પાડી કેમ ડુંગળી લસણ ખાધું. સમજ્યા ના સમજ્યા? તો અહીંયા ગાડી એ બધા એગ્રીમેન્ટ કેવા છે? એન્ફોર્સેબલ બાય લો નથી. તો એગ્રીમેન્ટ છે બટ એ કોન્ટ્રાક્ટ બની શકશે નહીં. કોન્ટ્રાક્ટ બનાવવા માટે કમ્પલસરી શું કરવું પડશે? એગ્રીમેન્ટ છે એન્ફોર્સેબલ બાય લો પણ સાથે બનવું પડશે. આગળ, એકોર્ડિંગ ટુ સેક્શન 10 ઓફ ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, ઓલ એગ્રીમેન્ટ્સ આર કોન્ટ્રાક્ટ. એવા બધા એગ્રીમેન્ટ્સ કોન્ટ્રાક્ટ છે ઇફ દે મેડ બાય ધ ફ્રી કન્સેન્ટ ઓફ ધ પાર્ટીઝ. કરતા જજો અંડરલાઈન. પહેલો પોઈન્ટ છે ફ્રી કન્સેન્ટ ઓફ ધી પાર્ટીઝ. એવા બધા એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ બની શકે છે જ્યાં આગળ પાર્ટીઝની કન્સેન્ટ કેવી હશે? ફ્રી હશે. શેનાથી ફ્રી હશે? 5 શબ્દોથી ફ્રી હોવી જોઈએ. કોઅર્શન, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, ફ્રોડ, મિસરિપ્રેઝન્ટેશન અને મિસ્ટેક. આ 5 બાબતથી જ્યાં ફ્રી હશે એને બોલીશું આપણે ફ્રી કન્સેન્ટ. ક્લિયર છે બધાને? તો જો ફ્રી કન્સેન્ટ ઓફ ધ પાર્ટીઝ કોમ્પિટન્ટ ટુ કોન્ટ્રાક્ટ. આ બીજો શબ્દ અંડરલાઈન કરો. કોમ્પિટન્ટ. વ્યક્તિ કેવો હોવો જોઈએ? કોમ્પિટન્ટ હોવો જોઈએ. કોમ્પિટન્ટ માટે આપણે શું વાત કરેલી છે? 18 years પ્લસ હોવો જોઈએ. પછી બીજું સાઉન્ડ માઇન્ડનો હોવો જોઈએ. પાગલ કે અનસાઉન્ડ જે કહે છે એવું ના હોવો જોઈએ. જે માટેનો કોન્ટ્રાક્ટ કરી રહ્યો છે એ માટે કોઈ કાયદા એને પ્રતિબંધિત ના કરેલો હોવો જોઈએ. આને આપણે કહીએ છીએ કોમ્પિટન્ટ પાર્ટીઝ. ફોર અ લોફુલ કન્સિડરેશન. કરો અંડરલાઈન. એનું કન્સિડરેશન કેવું હોવું જોઈએ? કાયદેસરનું હોવું જોઈએ. મતલબ જે પણ આપણે લેણદેણ કરવાના છે, લેણદેણ કેવી હોવી જોઈએ? કાયદેસરની હોવી જોઈએ. વિથ લોફુલ ઓબ્જેક્ટ. આપણે કોન્ટ્રાક્ટ કરવાનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? કાયદેસરનો હોવો જોઈએ. કોઈ ગેરકાયદેસરનું કામ કરવાનો ઉદ્દેશ્ય હોવો જોઈએ નહીં. એન્ડ આર નોટ હિયર બાય એક્સપ્રેસલી ડિક્લેર ટુ બી વોઇડ. અને એવું કોઈ કોન્ટ્રાક્ટ ના હોવો જોઈએ જે એક્સપ્રેસલી ડિક્લેર્ડ કરેલો હોય. શું? વોઇડ. એવું કોઈ પણ કામ કે જે કામને આપણે વોઇડ ડિક્લેર્ડ કોર્ટે, સરકારે ડિક્લેર કરી દીધેલું છે, તો એવું હોવું જોઈએ નહીં. અન્ડરસ્ટુડ? તો આટલી જે વાતો લખી છે ને એ જ બધા પોઈન્ટ્સ આપણા વેલિડ કોન્ટ્રાક્ટના એસેન્શિયલ એલિમેન્ટ્સ છે. ઓકે, લેટ્સ સી ધેટ.
Thus, to create a valid contract, an agreement must possess the following essential elements. ચલો એનો પહેલો પોઈન્ટ આપણે ચર્ચા કરીએ. શું આપ્યો છે પહેલું? ઓફર એન્ડ એક્સેપ્ટન્સ. કે એક પાર્ટી દ્વારા ઓફર થવી જોઈએ અને બીજા પાર્ટી દ્વારા એનું એક્સેપ્ટ. અને એ એક્સેપ્ટન્સ કેવું હોવું જોઈએ? અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ. એક પાર્ટી જે રીતના જેવી ઓફર કરે છે સામેવાળી પાર્ટીએ એ ઓફરને એઝ ઇટ ઇઝ સ્વીકારવાની છે. અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ હોવું જોઈએ. Understood everyone? Let's see that. This requires two parties. One makes an offer and second accepting it. બે પાર્ટી જોઈએ, એક ઓફર કરવાવાળી અને બીજી એક્સેપ્ટ કરવાવાળી. To create a contract, there must be an offer by one party and its unconditional acceptance. કરો underline. એક પાર્ટી દ્વારા ઓફર થવી જોઈએ અને બીજી પાર્ટી દ્વારા અનકન્ડિશનલ એઝ ઇટ ઇઝ ઓફરને સ્વીકારેલી હોવી જોઈએ. By the other party, here the terms of offer must be definite and acceptance must be absolute and unconditional. જો આ લાઈન પણ ખાસ ધ્યાનમાં રાખજો. ઓફર કેવી હોવી જોઈએ? ડેફિનેટ હોવી જોઈએ, એટલે કે ચોક્કસ ઓફર હોવી જોઈએ. ચોક્કસ ઓફરથી શું મતલબ થાય? મારે એક ગાડી વેચો, પણ એક ગાડી કઈ? મારે એક ગાડી વેચવાની છે. આ ડેફિનેટ ઓફર ના કહેવાય. ડેફિનેટ ઓફર કઈ કહેવાય? મારે આ નંબરની ગાડી, આ કલરની ગાડી આટલા રૂપિયામાં આ તારીખ સુધીમાં વેચવી છે. આને બોલાય ડેફિનેટ ઓફર. ખબર પડી? મારે એક ગાડી વેચવી છે, આમાં કશું ખબર નથી પડતી કે કઈ ગાડી છે, કેટલામાં વેચવી છે, ક્યારે વેચવી છે, કશી ખબર નથી પડતી. તો ડેફિનેટ ઓફર હોવી જોઈએ અને સામેવાળો પાર્ટી એને અનકન્ડિશનલી એક્સેપ્ટ કરતો હોવો જોઈએ. આગળ લખ્યું છે, when an offer is accepted, it becomes a promise or an agreement. જ્યારે કોઈ વ્યક્તિ ઓફર કરે છે અને એનું એક્સેપ્ટન્સ થાય છે ત્યારે જે પ્રોમિસ અથવા તો શું બની જાય છે? એગ્રીમેન્ટ. The acceptance must be according to the prescribed mode and it must be communicated to the offerer. શું કહી રહ્યા છે? કે જે આપણે અહીંયા ઘડી એક્સેપ્ટન્સ છે એ જે પ્રમાણે તમને કીધું છે એ પ્રમાણે એક્સેપ્ટન્સ થવું જોઈએ. મતલબ શું થયો? તમને હું ઓફર કરી રહ્યો છું અને એમાં કીધું છે કે જો તમને મારી ઓફર સ્વીકાર્ય હોય તો તમારે મને ઈમેલ કરીને જણાવજો અથવા તો લેટર લખીને તમારી કંપનીના લેટર હેડ પર લખીને મને મોકલી આપજો. ત્યાં મોર સ્પષ્ટપણે કહી દીધો છે કે આ રીતના તમારે ઓફર સ્વીકારવાની છે. તો એનો મતલબ તમારું એક્સેપ્ટન્સ એ પદ્ધતિથી જ થવું જોઈએ. આગળ સેકન્ડ પોઈન્ટ છે ઇન્ટેન્શન ટુ ક્રિએટ લીગલ રિલેશનશિપ. આપણે જે અહીંયા કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે, જે એગ્રીમેન્ટ કરવા જઈ રહ્યા છે, એક શું હોવું જોઈએ? ત્યાં આગળ એક ઇન્ટેન્શન હોવું જોઈએ. શેનું ઇન્ટેન્શન? કાયદાકીય બંધન ઊભું કરવાનું, કાયદાકીય સંબંધ ઊભો કરવાનો. કોઈ એવું એગ્રીમેન્ટ કે જ્યાં આગળ કોઈની સાથે ગુનાહિત પ્રવૃત્તિ કરવાનું હોય, શું એ કોન્ટ્રાક્ટ બની શકે ખરું? હા કે ના? કોઈ ઇલીગલ એક્ટિવિટી કરવાનું કોઈ કામ કરીએ, એવું એગ્રીમેન્ટ કરીએ તો શું એને કાયદાકીય માન્યતા મળી શકે? શું એમાં કોઈ કાયદાકીય સંબંધ ઊભા થઈ શકે? ના થઈ શકે. તો અહીંયા ગાડી આપણો ઇન્ટેન્શન કેવો હોવો જોઈએ? ટુ ક્રિએટ લીગલ રિલેશનશિપ. લખ્યું છે માજો, when two parties enter into an agreement, they must have an intention to create legal relationship between them. ઓકે, એ બંને વચ્ચે લીગલ રિલેશનશિપ ક્રિએટ થાય એવો ઇન્ટેન્શન એ લોકોનો હોવો જોઈએ. બીજું, હિયર લીગલ રિલેશનશિપ મીન્સ, લીગલ સાહેબ કાયદાકીય સંબંધ એટલે શું? સચ રિલેશનશિપ વિચ ગિવ્સ રાઇઝ ટુ લીગલ ઓબ્લિગેશન ઓન ધ પાર્ટીઝ. કે જ્યાં ગાડી કાયદાકીય બંધન ઊભું થાય. લગો ઓબ્લિગેશન એટલે બંધન, કાયદાકીય બંધન ઊભું થવું જોઈએ. ઇફ ધેર ઇઝ નો સચ ઇન્ટેન્શન, જો પાર્ટીઝ વચ્ચે આવો કોઈ ઇન્ટેન્શન નહીં હશે, there cannot be contract between them. તો એ લોકો વચ્ચે કોન્ટ્રાક્ટ થઈ શકશે નહીં. In the agreement of social or domestic nature, there is no such intention to create legal relationship. મને એક વાત કહો, સામાજિક અથવા તો ડોમેસ્ટિક ઘરેલું કોઈ આપણે એગ્રીમેન્ટ કર્યા હોય, આમાં કોઈ કાયદાકીય બંધન ઊભું કરવાનું હોય. પપ્પાએ આપણને કીધું હતું કે બેટા તું 12મા ધોરણમાં આટલા ટકા લઈ આવી, બરાબર, તો હું તને છે ને કોઈક વસ્તુ ગિફ્ટ કરીશ. ફોર એક્ઝામ્પલ હું તને આઈફોન ગિફ્ટ કરીશ. અચ્છા, તમે પપ્પાના કહેવા પ્રમાણે એટલા પર્સન્ટેજ લઈ આવ્યા, પરિસ્થિતિ ચેન્જ થઈ, પપ્પા તમને કોઈ કારણોસર આઈફોન ગિફ્ટ ના કરી શક્યા, તો શું તમે પપ્પા પર કેસ કરવાના છો? આ કેવો એગ્રીમેન્ટ કહેવાય? ડોમેસ્ટિક નેચરનો. મમ્મીએ તમને કીધેલું બેટા આજે સાંજના
જમવામાં ડિનરમાં તાર માટે પિઝા બનાવીશ, મમ્મી કોઈ કારણસર પિઝા ના બનાવી શકી તો મમ્મી પર કેસ થાય? મમ્મી ઝાપોટી ના ગયા આપણને, બરાબર? કેસ કરવાની વાત તો દૂર, પોલીસ સ્ટેશનની વાત દૂર, પહેલાં મમ્મી ઘેર પોલીસ સ્ટેશન બનાવી દે તમારું, બરાબર? જો તો ઇન શોર્ટ, જ્યાં આગળ સોશિયલ અથવા ડોમેસ્ટિક પ્રકારનું જે હોય ત્યાં આગળ લીગલ ઓબ્લિગેશન ક્રિએટ નથી થતું, તો ત્યાં ઇન્ટેન્શન પણ હોતો નથી કાયદાકીય સંબંધ બનાવવાનો. There is no such intention to create legal relationships, so they are not enforceable. For example, a husband promised to pay his wife a household allowance of ₹3,000 every month. કોઈ હસબન્ડ છે, આ હસબન્ડ શું કરે છે? પ્રોમિસ કરે છે, હું મારી ઘરવાળીને પ્રોમિસ કરું તો તને ઘર ખર્ચ માટે દર મહિને ₹3,000 આપીશ. આ કોઈ કારણસર ના આપી શક્યો તો શું કરશે? કીધું તું ને, ઓલાવો ને તો કેસ કરું છું. થઈ શકે આવું? આગળ નેક્સ્ટ, લેટર ધ પાર્ટીઝ સેપરેટેડ એન્ડ ધ હસબન્ડ ફેલ્ડ ટુ પે. કોઈ કારણોસર હસબન્ડ અને વાઇફ છૂટા પડ્યા અને હસબન્ડ જે છે કોઈ કારણથી રૂપિયા ના આપી શક્યો, તો વાઇફ શું કરશે? એના પર કેસ કરશે. જો એને મને છે ને પહેલા આટલા મહિના પહેલા છે ને કીધેલું કે આટલા રૂપિયા મને દર મહિને આપશે, હવે જો આપતો નહીં. અહીંયા ગાડી કોઈ એવું કાયદાકીય બંધન ઊભું કરવાનું એગ્રીમેન્ટ થયેલું નહોતું, તો અહીં આગળ હસબન્ડ બંધાયેલો છે ભાઈ આપવા માટે? ના. તો જો the wife sued for allowance, it was held that there was no agreement, there was no intention to create legal agreement. ભાઈ બે વચ્ચે કોઈ એવો ઇન્ટેન્શન હતો જ નહીં કે ભાઈ કાયદાકીય સંબંધ ઊભો થાય. આ કેસ કોના વચ્ચેનો છે? બાલ્ફોર વર્સિસ બાલ્ફોર. ઠીક. થર્ડ પોઈન્ટ, લોફુલ કન્સિડરેશન. તમે જે એગ્રીમેન્ટ કરી રહ્યા છો, જે તમે કોન્ટ્રાક્ટ બનાવવાના છો, એ એગ્રીમેન્ટમાં તમારું કન્સિડરેશન કેવું હોવું જોઈએ? લોફુલ, કાયદેસરનું કન્સિડરેશન હોવું. એક ઉદાહરણથી સમજો. ગુજરાતની અંદર આપણે દારૂ ને બધું નથી વેચી શકતા, ડ્રાય સ્ટેટ ડિક્લેર કરેલું છે, રાઈટ? તો ગુજરાતમાં તમે શું દારૂ વેચવાનું કોઈની સાથે એગ્રીમેન્ટ કરી શકો ખરા? અહીંયા શું કન્સિડરેશન જે આપણે કરવાનું છે કાયદેસરનું છે ખરું? નથી. ખબર પડી બધાને? તો કન્સિડરેશન કેવું હોવું જોઈએ? લોફુલ હોવું જોઈએ. To make an agreement enforceable by law, it must be supported by lawful consideration. Consideration means an advantage or benefit moving from one party to another. પહેલા consideration એટલે શું? Something in return. લખો જ લખી રાખો. Consideration means what? Something in return. In simple words, consideration, ચાલો આ લખેલું છે ભાઈ, ના લખતા લા, આ લખેલું છે something in return. Example, in a contract of sale, price is consideration for the goods sold by the seller, and agreement is legally enforceable only when both the parties give something and get something in return. Simple ઉદાહરણ લઈ લઈએ. તમે ક્લાસની ફીસ ભરો છો તો ફીસ મને કંઈક મળી રહ્યું છે, આઈ એમ ગેટિંગ સમથિંગ ઇન, અને તમારું કન્સિડરેશન શું છે કે તમે અહીંયાથી શિક્ષા મેળવી રહ્યા છો. બંને એકબીજાને કન્સિડરેશન આપી રહ્યા છે. શું અહીંયા લોફુલ કન્સિડરેશન છે? આ કાયદેસરનું કામકાજ છે? યસ. તો અહીંયા ગાડી આપણું ઇન્ટેન્શન છે કે નહીં? અહીંયા લોફુલ કન્સિડરેશન છે કે નહીં? તો આ લોફુલ, આ જે એગ્રીમેન્ટ છે શું કોન્ટ્રાક્ટ બની શકશે? હા, બિલકુલ બની શકશે. ક્લિયર છે બધાનો વાત? આગળ નેક્સ્ટ ફોર્થ પોઈન્ટ પર જઈએ. કેપેસિટી ઓફ પાર્ટીઝ અથવા તો કોમ્પિટન્સી. કોમ્પિટન્સીનો પણ મતલબ શું થાય? ક્ષમતા. કોમ્પિટન્ટ પાર્ટીઝ કોને કહીશું? તો જો the parties to the agreement must be competent to contract, that is they must be capable of entering into contract. એ લોકો કેવા હોવા જોઈએ? કોન્ટ્રાક્ટમાં એન્ટર કરવા માટે કેપેબલ હોવા જોઈએ. According to section 11, every person is competent to contract if, એવા બધા લોકો કોન્ટ્રાક્ટ કરવા માટે કોમ્પિટન્ટ છે જો શું જોઈએ? 3 મુદ્દા. પહેલો, he is of age of majority. એ મેજોરિટી એજનો હોવો જોઈએ. મેજોરિટી કેસમાં 18 વર્ષની ઉંમર લાગુ પડે છે, અમુક કેસીસમાં 21 વર્ષ, 21 યર્સ, બરાબર? મેજોરિટી કેસમાં તમે કોન્ટ્રાક્ટ કરવો હોય તો 18 યર્સમાં કરી શકાય છે. બીજો પોઈન્ટ, હી ઇઝ ઓફ સાઉન્ડ માઇન્ડ. વ્યક્તિ કેવો હોવો જોઈએ? સાઉન્ડ માઇન્ડનો. બેઝિકલી અનસાઉન્ડ માઇન્ડનો હોવો જોઈએ નહીં. હી ઇઝ નોટ મેડ. પાગલ ના હોવો જોઈએ, બરાબર? He is not disqualified from contracting by any law. એવું સમજો કોઈ કાયદાએ એને કોન્ટ્રાક્ટ કરતા પ્રતિબંધિત કરેલો હોવો જોઈએ
નહીં. જેમ કે એક ઉદાહરણ આલું, કોઈ નાદાર વ્યક્તિ હોય, નાદાર વ્યક્તિ એ તો કોન્ટ્રાક્ટ ના કરી શકે, બરાબર. કોઈ કોન્વિક્ટેડ હોય, કોન્વિક્ટેડ એટલે અપરાધી, કોઈ ગુનેગાર, કેદી, એને પણ અમુક કેસીસમાં શું કરવામાં આવે છે? કોન્ટ્રાક્ટ કરતા અટકાવવામાં આવે છે, પ્રતિબંધિત કરવામાં આવતું હોય છે. તો જો એમાં contracting by any law to which he is subject. If a person does not fulfill any of the above mentioned condition, he is not competent to contract. આ ત્રણમાંથી એક પણ કન્ડિશન ફૂલફિલ ના થાય તો વ્યક્તિ કોન્ટ્રાક્ટ કરી શકશે નહીં. નેક્સ્ટ, ફિફ્થ પોઈન્ટ, ફ્રી એન્ડ જેન્યુન કન્સેન્ટ. હમણાં પેલા 5 શબ્દો બોલ્યો હતો ને કે ભાઈ કોન્ટ્રાક્ટ કરવા માટે પાર્ટીઝની કન્સેન્ટ, સંમતિ, કન્સેન્ટ એટલે શું? સંમતિ કેવી હોવી જોઈએ? फ्री होवी चाहिए. पेलू घनी बार मूवीज में જોઈએ છે ને, मैं अपने पूरे होश और हवास में ये बताता, जे बताવો પછી બતાવે, જે કેવું હોય તે કે, બરાબર. તો આ શું કહી રહ્યું છે આપણે અહીંયા આગળ? ફ્રી એન્ડ જેન્યુન કન્સેન્ટ. ભાઈ હું મારી મરજીથી, મારી સંમતિથી, કોઈના દબાવમાં નહીં, એ રીતના હું મારી વાત રજૂ કરી રહ્યો છું, એ રીતના અહીંયા આગળ કોન્ટ્રાક્ટ કરવો પડશે, બરાબર. કોઈના દબાવમાં નહીં, કોઈની બળજબરીથી નહીં, કશું નહીં, બિલકુલ ફ્રી. तो जो it is essential for every contract that there must be free and genuine consent of all the parties. The consent of the parties is said to be free from any force. Free and genuine consent હશે ત્યારે આપણે કહી શકાય કે પાર્ટીઝને કોઈ પ્રકારનો કોઈનો ફોર્સ, દબાવ, બળજબરી છે નહીં. The parties are said to be of same mind when they agree about the subject matter of the contract in the same sense at the same time. અહીંયા ઘડી પાર્ટીઝ વચ્ચે કોન્ટ્રાક્ટ પણ સેમ માઇન્ડથી, સેમ ટાઈમ પર જે વસ્તુ માટે કોન્ટ્રાક્ટ કરવો છે એ વસ્તુનો કોન્ટ્રાક્ટ થતો હોવો જોઈએ. બીજું આગળ લખ્યું છે, ઇફ વન પાર્ટી ઓબ્ટેન્સ ધ કન્સેન્ટ ઓફ અનધર પાર્ટી બાય મોરલ ફોર્સ, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, નૈતિક રીતના દબાવ બનાવવામાં આવે. કેવી રીતના? નૈતિક રીતના. સમજો એક મુદ્દાને. મકાનનો માલિક છે, બરાબર, અને ભાડુઆત છે. જો હું તને કહું છું આ કોન્ટ્રાક્ટ કર, નહીં તો મારું ઘર ખાલી કરી નાખ. હવે બિચારો પેલો ફસાયેલો હોય, એ ઘર ખાલી કરી શકે એવી પરિસ્થિતિમાં ના હોય તો આની વાતમાં આવી જાય કે ના આવી જાય? તો તને કહી રહ્યો છું, નોકરી કરવી હોય મારે થાય તો આ કામ કર, નહીં તો નોકરીમાંથી કાઢી મૂકીશ. અગેન શું થઈ રહ્યું છે? જે માલિક છે એના નોકર પર નૈતિક દબાવ બનાવે છે કે નહીં બનાવતા? આને બોલાય અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, કે જ્યાં આગળ કોઈ એક વ્યક્તિ પોતાની પોઝિશનનો દુરુપયોગ કરી રહ્યો છે, જેનાથી બીજા વ્યક્તિના પર દબાવ બનાવીને બળજબરીપૂર્વક શું કરાઈ રહ્યો છે? કોન્ટ્રાક્ટમાં એન્ટર કરાવડાઈ રહ્યો છે. ક્લિયર છે આ વાત? નેક્સ્ટ, ફિઝિકલ ફોર્સ. ફિઝિકલ ફોર્સ કર મેદાર આલિસ્તાન બોચા મારીને અથવા તો મારવાની ધમકી આપીને, ધીસ ઇઝ કોલ્ડ કોઅર્શન. ધાક ધમકી લખો. કોઅર્શન મીન્સ ધાક ધમકી. જ્યાં ઘડી કોઈ વ્યક્તિ ફિઝિકલ ફોર્સનો ઉપયોગ કરીને દબાવ બનાવે કે ભાઈ તું કોન્ટ્રાક્ટ કર. કોઈ વ્યક્તિના કનપટ્ટી પર રિવોલ્વર મૂકીને કહેવામાં આવે, ચાલ તારું ઘર મારા નામ પર લખી આપ, ચાલ તારી બધી પ્રોપર્ટી મારા નામ પર લખી આપ. પેલા સહી કરી દીધી. તો અહીંયા શું કર્યું આપણે? બોલો શું કર્યું? અહીંયા આગળ કોઅર્શન, ધાક ધમકીનો ઉપયોગ કરવામાં આવ્યો કે ના આવ્યો? ખબર પડી? એક વસ્તુ સમજો, આ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ હોય, કોઅર્શન હોય, પછી આ બીજા પણ શબ્દો જો, મિસરિપ્રેઝન્ટેશન હોય, બીજા પણ બે શબ્દ, ફ્રોડ હોય, મિસ્ટેક હોય, તો શું આમાં પાર્ટીઝની કન્સેન્ટ ફ્રી છે એવું કહી શકાય ખરી? ના કહી શકાય. આગળ, then consent is not free and such contract is not valid. ફ્રી કન્સેન્ટ, જેન્યુઅન કન્સેન્ટ નહીં હોય તો કોન્ટ્રાક્ટ વેલિડ બનશે નહીં. નેક્સ્ટ, according to section 13, a consent is said to be free. કન્સેન્ટ ક્યારે ફ્રી કહેવાય? if it is not caused by coercion, undue influence, fraud, misrepresentation and mistake. ફ્રી એન્ડ જેન્યુઅન ક્યારે કહેવાશે? આ 5 વસ્તુ નહીં હોય ને ત્યારે કહેવાશે. કઈ 5 વસ્તુ જરા બધા એક સાથે બોલો. પહેલું શું છે? પહેલું કોઅર્શન, પછી નેક્સ્ટ એન્ડ મિસ્ટેક. આટલું ના હોવું જોઈએ, બરાબર. નેક્સ્ટ, ફોર એક્ઝામ્પલ, A compels Mr. A compels Mr. B to sign an agreement to sell his house for ₹10,000 by showing revolver. તારું ઘર 10,000 રૂપિયા મને લખી આપ, ચાલ. બંદૂક બતાડીને એને ઘર લખાવડાવી લીધું. અહીંયા ધાક ધમકીનો ઉપયોગ કર્યો કે ના કર્યો? તો શું અહીંયા ફ્રી એન્ડ જેન્યુઅન કન્સેન્ટ છે? નથી. ક્લિયર છે આ વાત? તો there is no free and genuine consent. Here the consent of Mr. B is not free, so contract is not valid.
ક્લિયર થઈ બધાની વાત? પરફેક્ટ. આગળ નેક્સ્ટ પોઈન્ટ છે લોફુલ ઓબ્જેક્ટ. આપણે જે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે એનો ઉદ્દેશ્ય કેવો હોવો જોઈએ? કાયદેસરનો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ ભાઈ? કોઈને સાથે મારામારી કરવાનો એગ્રીમેન્ટ, બરાબર, કોઈને ત્યાં ચોરીઓ કરવાનો એગ્રીમેન્ટ, આવા બધા શું વ્યાજબી કહેવાય ખરું? ચાલો એક ઉદાહરણ આલું. હમણાં નીટ આનો બહુ મોટો સ્કેમની વાતો ચાલી રહી છે, બરાબર, તો ત્યાં આગળ જેમના લોકો વચ્ચે એગ્રીમેન્ટો થયા હશે તો શું બધા એગ્રીમેન્ટો કાયદેસરના કહી શકાય ખરા? ના કહી શકાય. આગળ જો, the object of a contract must be lawful. It means it must not be illegal, immoral, opposed to public policy. કોન્ટ્રાક્ટ કેવો ના હોવો જોઈએ? એગ્રીમેન્ટ કેવો ના હોવો જોઈએ? ઇલીગલ ના હોવો જોઈએ, ગેરકાયદેસર ના હોવો જોઈએ. ઇમોરલ એટલે અનૈતિક ના હોવો જોઈએ. ઓપોઝ ટુ પબ્લિક પોલિસી, જાહેર જનતાના હિતના વિરોધમાં ના હોવો જોઈએ. લખી રાખો, લખવું હોય તો બધું જ. ઇલીગલ એટલે ગેરકાયદેસર, ઇમોરલ એટલે અનૈતિક, ઓપોઝ ટુ પબ્લિક પોલિસી એટલે જાહેર જનતાના હિત વિરોધમાં. આવો કોઈ એગ્રીમેન્ટ ના હોવો જોઈએ. This rule suggests the object of the agreement must be within the scope of law or law must recognize it. મતલબ આપણે જે પણ એગ્રીમેન્ટ કરી રહ્યા છે, જે પણ કોન્ટ્રાક્ટ કરવાનો છે, એનો ઉદ્દેશ્ય કાયદેસરનો હોવો જોઈએ, કાયદામાં એની માન્યતા મળેલી હોવી જોઈએ. If the object of an agreement is unlawful, it is not valid contract since it will not be enforceable by law. કેમ વેલિડ નહીં બની શકે? એટલા માટે કારણ કે એને કાયદેસરમાં માન્યતા નહીં મળી શકે. જો કાયદાકીય માન્યતા ના મળી શકે તો એવું એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ બની શકે ખરું? ના બની શકે. આગળ, સર્ટેનિટી એન્ડ પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ. પરફોર્મન્સ કેવું હોવું જોઈએ? સર્ટેન હોવું જોઈએ. સર્ટેન એટલે લખો ચોક્કસ હોવું જોઈએ. શું પરફોર્મન્સ આપવાનું છે, કેટલું પરફોર્મન્સ આપવાનું છે, કેવું પરફોર્મન્સ આપવાનું છે, બધું કેવું હોવું જોઈએ? સ્પષ્ટ હોવું જોઈએ અને પોસિબલ હોવું જોઈએ. ઉદાહરણ સમજાવું. હું એમ કહું ભાઈ મારે તમને 10,000 રૂપિયા આપીને 10,000નો માલ ખરીદીશ, તો આ શું પોસિબલ છે? આ થઈ શકે એવું પરફોર્મન્સ છે? હા, બિલકુલ છે. પણ એક ઉદાહરણ સમજાવું. હું કોઈક એવો તાંત્રિક વાંત્રિક બની જાઉં અને કોઈની જોડે એગ્રીમેન્ટ કરું, ભાઈ તારું કોઈ રિલેટિવ મરી ગયું છે, ચાલ મને આટલા રૂપિયા એની અંદર ફરી આમ એ કરીને હું મારી વિધિ કરીને કરી દઈશ, એને જીવતો કરી દઈશ. આ પોસિબલ છે? પોસિબલ છે આ વસ્તુ? પોસિબલ નથી. ખબર પડે છે? તો પરફોર્મન્સ કેવું હોવું જોઈએ ભાઈ? બોલો. ચોક્કસ હોવું જોઈએ અને થઈ શકે તેવું પોસિબલ હોવું જોઈએ. એક ઘણી વાર છે ને, આ બહુ ફેમસ ડાયલોગ, આજકાલ તો હવે આજની જનરેશન આ ડાયલોગ નહીં મારતી, પણ પહેલાં એક સમય એવો હતો જ્યારે નોર્મલી મૂવીઝમાં પણ આ ડાયલોગ બહુ ચાલતો. મેં તુમ્હારે લીએ ચાંદ તારે તોડ લાઉંગા. જા તોડ લાઈ, તોડ લાઈ જા. ચાંદ તારે તોડ લાઈશ, જા તોડ લાઈ. તૂટવાના છે, આ લાવી શકવાના છે અહીંયા. મતલબ કોઈ લોજિકની તો વાત હોવી જોઈએ ને અંદર, બરાબર. મેં તુમ્હારે લીએ ચાંદ તારે તોડ લાઉંગા. કઈથી લાવશે તું? કેવી રીતના લાવશે? લાઈસ તો મૂકીશ કઈ? લાઈસ તો મૂકીશ, મોટો પ્રશ્ન. ચાલો ઠીક છે. એટલે આ અમુક વસ્તુ કેવી છે જે ખાલી કેવા લાયક હોય, બરાબર, કરવા લાયક ના હોય. જો, ધ ટર્મ્સ ઓફ કોન્ટ્રાક્ટ મસ્ટ બી ડેફિનિટ એન્ડ સર્ટેન. ચોક્કસ અને સ્પષ્ટ હોવા જોઈએ. ચોક્કસ અને કેવા હોવા જોઈએ? સ્પષ્ટ હોવા જોઈએ. ઇટ શુડ નોટ બી ઇનડેફિનિટ. અસ્પષ્ટ હોવું જોઈએ નહીં. વેગ અથવા તો એમ્બિગ્યુઅસ. વેગ એટલે ફાલતુ, વાહિયાત જેને કહીએ છે ને, આવું ના હોવું જોઈએ. એમ્બિગ્યુઅસ એટલે અગેન એમ્બિગ્યુઅસનો મતલબ પણ થાય અસ્પષ્ટ. આવું હોવું જોઈએ નહીં. ઇફ the terms of agreement are uncertain, we cannot ascertain definite meaning and so the contract cannot be enforced. જો ટર્મ્સ ઓફ કોન્ટ્રાક્ટ ચોક્કસ નહીં હોય, સ્પષ્ટ નહીં હોય, તો આપણે કઈ વસ્તુનો કોન્ટ્રાક્ટ કરીએ છીએ તે આપણે નક્કી કરી શકવાના નથી. અને જ્યારે નક્કી ના કરી શકાય તો એ કોન્ટ્રાક્ટ આપણે એન્ફોર્સ કરાવી શકીએ ખરા? ના થઈ શકે. નેક્સ્ટ આગળ લખ્યું છે, મિસ્ટર એ પ્રોમિસીસ ટુ બાય અનધર હોર્સ from the seller if the first proves lucky. જો હું છે ને તાર જોડ કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ કરીએ, હું તારી પાસેથી આ એક વસ્તુ લઈ રહ્યો છું, જો આ મારા માટે નસીબદાર સાબિત થયું, મારા માટે લકી સાબિત થયું, તો તાર પાસે બીજી વસ્તુ ખરીદીશ.
એનો મતલબ જે બીજી વસ્તુનો એગ્રીમેન્ટ થઈ રહ્યું છે આ ચોક્કસ છે? ચોક્કસ નથી. અહીં ટર્મ્સ કેવા છે? અસ્પષ્ટ છે, અચોક્કસ છે. તો આને એગ્રીમેન્ટને કોન્ટ્રાક્ટ બનાવી શકાય ખરું? ના બનાવી શકાય. બીજું, હિયર the terms of agreement are vague, so this contract is not enforceable. Similarly, terms and condition of contract must be possible to perform. એ ટર્મ્સ એન્ડ કન્ડિશન કેવા હોવા જોઈએ? એના પર કામ કરી શકાય એવું પોસિબલ હોવું જોઈએ, શક્ય હોવું જોઈએ. There should not be any impossible condition in the contract. કોઈ એવું ઇમ્પોસિબલ હોય એવી કન્ડિશન હોવી જોઈએ નહીં. કઈ પેલું ચાંદ તારે તોડ લાવો, બરાબર, આવી હોવી જોઈએ નહીં. If an agreement is made to perform an impossible act, it cannot be enforced and so it is not valid. જો તમે કોઈ ઇમ્પોસિબલ એક્ટ માટેનો એગ્રીમેન્ટ કરી રહ્યા છો જે થઈ જ નહીં શકવાની, તો પછી એ એન્ફોર્સેબલ પણ થઈ શકશે નહીં, એ વેલિડ કોન્ટ્રાક્ટ બનાવી શકશે નહીં. એ પ્રોમિસીસ ટુ બી ટુ ટેક હિમ ટુ મૂન ફોર ₹50,000. ધીસ ઇઝ નોટ પોસિબલ ઇન ઇન્ડિયા. 50,000 રૂપિયામાં તને ચંદ્ર પર લઈ જાઉં, એક ઓટો મારી નાખીએ પાછા. આ શક્ય જ 50,000માં જવાનું ને આવવાનું. આ કંઈ લોકલ રિક્ષા લઈને બેઠા આપણે જઈએ ને આવીએ, બરાબર. તો આ એગ્રીમેન્ટ કેવું છે? આપણે ઘણી મૂવીઝમાં નહીં જોતા, ઘણી મૂવીઝમાં પણ જોઈએ છે કે કોઈ આખો તાજમહેલ વેચી દીધો, બરાબર, કોઈ આખો લાલ કિલ્લો વેચી દીધો, બરાબર, ઇન્ડિયા ગેટ વેચી દીધું. આવા છે ને આ મૂવીઝમાં આપણે જોઈએ છે. પણ આવું તમે રિયાલિટીમાં વિચારો, શું આવું કોઈ જોડે આપણે કોન્ટ્રાક્ટ કરીએ, આખો લાલ કિલ્લો વેચી નાખ્યો? આ શક્ય છે ખરું? લા ઇમ્પોસિબલ છે, રાઈટ? ચલો આગળ નેક્સ્ટ જોઈએ. એગ્રીમેન્ટ નોટ ડિક્લેર્ડ એઝ વોઇડ. એગ્રીમેન્ટ કેવું હોવું જોઈએ? એ વોઇડ ડિક્લેર્ડ થયેલું હોવું જોઈએ નહીં. વોઇડનો મતલબ લખો અમાન્ય. વોઇડનો મતલબ થાય છે અમાન્ય. For a valid contract, agreement should not be such which has been declared as void by any law. કોઈ કાયદાએ કોઈ એગ્રીમેન્ટને void કન્સિડર કરાયેલું હોય એવું હોવું જોઈએ નહીં. બીજું, this is because void agreements are not enforceable by law. કેમ? કોઈ void agreement હશે તો એને કાયદાકીય માન્યતા અપાય ખરી? ના આપી શકે. એક્ઝામ્પલ, એગ્રીમેન્ટ વિધાઉટ કન્સિડરેશન. ભાઈ જરા કહો તો મને, કન્સિડરેશન વગરનું એગ્રીમેન્ટ શક્ય છે ખરું? આપણે બે કોન્ટ્રાક્ટ કરીએ, હું તને કશું આપીશ, તું મને કશું ના આપીશ, આ વેલિડ છે ખરું? સમથિંગ ઇન રિટર્ન કમ્પલસરી હોવું જો. એ પ્લસ માઇનસ હશે તો ચાલશે, પણ સમથિંગ મસ્ટ બી ધેર, કંઈક તો બદલામાં હોવું જોઈએ. બીજી વસ્તુ, this is because void agreements are not enforceable by law. Agreement without consideration, agreement with minor, નાના બચ્ચા સાથે એગ્રીમેન્ટ થયેલા અને કદાચ કર્યું તો એની કાયદાકીય કોઈ માન્યતા છે ખરી? એવા એગ્રીમેન્ટ છે ને વોઇડ એબ ઇનિશિયો છે, શરૂઆતથી જ અમાન્ય. શબ્દ યાદ રાખજો, એક શબ્દ શું બોલી ગયો? વોઇડ એબ ઇનિશિયો આવશે આગળ જતા. વોઇડ એબ ઇનિશિયોનો શું મતલબ થાય છે? શરૂઆતથી જ અમાન્ય હોય છે. એગ્રીમેન્ટ ટુ ડુ એન ઇમ્પોસિબલ એક્ટ એટસેટ્રા આર સ્પેશિયલી ડિક્લેર્ડ વોઇડ. એન્ડ લાસ્ટ પોઈન્ટ છે ફોર્માલિટીઝ. જે લીગલ ફોર્માલિટીઝ હોય છે, જેમ કે કોન્ટ્રાક્ટ કરો તો તમારે સહી કરવી પડે, સ્ટેમ્પ મારવો પડે, જે તે તારીખ લગાડવી પડે, એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ લખવા પડે. બેઝિકલી આ બધાને શું કહેવાય? લીગલ ફોર્માલિટીઝ. અ કોન્ટ્રાક્ટ મે બી ઓરલ ઓર ઇન રાઇટિંગ. તમે કોન્ટ્રાક્ટ મૌખિક પણ કરી શકો છો, લેખિતમાં પણ કરી શકો છો, પણ વધારે હિતાવહ કયો છે? રાઇટિંગમાં. કારણ કે મૌખિકમાં સાબિત કરવો થોડો અઘરો થઈ જાય છે, લેખિતમાં સાબિત કરવો ઇઝી હોય છે. As regards legal effect, there is no difference between the contract in writing and an oral contract. રાઇટિંગ અને ઓરલ કોન્ટ્રાક્ટની લીગાલિટીની વાત કરીએ તો એમાં કોઈ ડિફરન્સ છે નહીં, બંને માન્ય જ છે. તમે લેખિતમાં કોન્ટ્રાક્ટ કરો, મૌખિકમાં કરો, બંને માન્ય છે, પણ સાબિત કરવું ઇઝી કયું હોય છે? લેખિત વાળું. However, it is in the interest of the parties that contract should be in writing. If the necessary legal formalities regarding writing, registrations, etc. must be observed by the parties to make it enforceable. કારણ કે એને આપણે ઇઝીલી એન્ફોર્સ કરાવી શકીએ છીએ, ઇઝીલી આપણે એને સાબિત કરાવી શકીએ છીએ. ઓલરાઈટ, સો આ તો તમારો આ યુનિટનો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આશા રાખું છું બધાને આ ક્વેશ્ચનમાં પરફેક્ટ ખબર પડી ગઈ હશે. કોઈને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અહીંયા સુધી જોયું છે તો એક લાઇક, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.